It's yet another day, feeling all alone. Without your presence, I just can't go on. My eyes are searching for you. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ઇન્ટરવ્યૂના સિલસિલામાં માશાલ્લાહ મારા સામને એક મૌલાના છે, તેને પણ આપણે અમુક સવાલ કરીએ. સલામુન અલૈકુમ. અલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તમે તમારો ઓળખાણ કરશો? તમે ક્યાંના, તમારું નામ? અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. મારું આખું નામ જે છે એ અબ્બાસ અલી બરકત અલી મસાની, અને હું એકચ્યુઅલી ઇન્ડિયાનો, અને ઇન્ડિયામાં આપણું ગુજરાત, અને ગુજરાતમાં ભાવનગર, અને ભાવનગરની અંદર ગામ છે મહુવા. એ મહુવાનો અસલમાં હું વતની છું, અને મારા મધર ફાધર તો એક્સપાયર થઈ ગયા છે, ગુજરી ગયા છે, અને મારી શાદી થઈ ગયેલી છે, અને મારી એક દીકરી છે 15 વર્ષની અને એક દીકરો છે 12 વર્ષનો. અને માશાઅલ્લાહ આપ લોકોની દુઆથી હું માજુગા ખાતે 13 મહિના મેં ત્યાં મદ્રેસો અને આખું જમાતનું હું સેક્રેટરી તરીકે હતો, અને આખું મદ્રેસો સંભાળતો હતો. અને ત્યાર પછી હું અહીંયા ખોજા એરવેઝની અંદરમાં હું અત્યારે સર્વિસ આપું છું ત્યાં, અને મારા 7 મહિના થયા છે. અને સાથોસાથ હુસૈની મદ્રેસાની અંદરમાં પણ હું અહીંયા બચ્ચા લોકોને ખાસ કરીને આપણી ગુજરાતી લેંગ્વેજ, ગુજરાતી ભાષા જે આપણી માતૃભાષા છે, માદરી લેંગ્વેજ છે, એને બચ્ચા લોકોને, એની છોકરીઓને, છોકરાઓને શીખવાડું છું. તો માશાલ્લાહ તમે એવા મહુવા ગામના છો, તો જરાક તમે બતાવી શકશો તમારું એવા કેટલા સભ્યો રહે છે, કેટલા મુસલમાનો છે, કેટલા શિયાઓ છે? માશાલ્લાહ અમારું મહુવા જે છે, આમ તો એમ કહેવાય છે કે મહુવા એક કાશ્મીર છે. એટલે આમ વાતાવરણ એવું હોય છે કે ત્યાં નહીં બહુ ગરમી પડે, નહીં બહુ ઠંડી પડે, નહીં વરસાદ પડે એમ. અને અમારા ગામની અંદરમાં જે મહુવા જે ગામ છે એ એકદમ બિલકુલ આમ તમે જો ગુજરાતની અંદરમાં જેટલા ગામ છે એ બધાય ગામ કરતાં એ ગામ જે છે એમાં શાંતિ, અમારા ગામની અંદરમાં મહુવા એટલે કે સલામતી અને શાંતિનું ગામ છે. અને એ ગામની અંદરમાં આપણા હિન્દુ અને મુસલમાન બધાએ સંપીને અને ભાઈચારા રીતે રહે છે. કોઈ જાતનું કોઈ દિવસ કાંઈ બબાલ કે તોફાન કે કાંઈ એવું નથી થયું, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી તો. અને અત્યારે આપણે જોઈએ તો આપણા એવું લાગે જ નહીં તમને કે અહીંયા હિન્દુ રહે છે કે મુસલમાન રહે છે, કારણ કે મુસલમાનના પડોશમાં હિન્દુ ને હિન્દુના પડોશમાં મુસલમાન રહેતા હોય, એવા ભાઈ ભાઈની રીતે રહેતા હોય કે એમ લાગે કે ઇન્સાનિયતની એક મિસાલ છે. અને આપણા જ્યાં શિયાને આ જે છે એ લગભગ હું માનું છું કે 8 થી 10 હજાર શિયા છે એ ગામની અંદરમાં, મહુવા ગામની અંદરમાં. અને ટોટલી જો આપણી વસ્તી કરવા બેસીએ આપણે જે મુસલમાન, તો મુસલમાન લગભગ હશે 25 થી 30 હજાર. એટલે એની અંદરમાં શિયા સુન્ની બધા આવી જાય આપણે. અને લગભગ બધાય પ્રોગ્રામ આપણે લગભગ સાથે જ હોય છે. અને હિન્દુના પ્રોગ્રામમાં પણ આપણે જઈએ છીએ ને એ લોકો પણ આપણા પ્રોગ્રામની અંદરમાં સામેલ થાય છે. આ રીતે ભાઈચારાથી રીતે બધા આખો પ્રોગ્રામ જે છે અને બધા એ રહે છે. અને એને એવો માહોલ બનાવ્યો છે મહુવાની અંદરમાં કે ખરેખર મહુવા જે છે એ ઇન્ડિયાના નકશામાં એક ઉભરતું નામ છે. તો માશાલ્લાહ તમે કહ્યા કે માશાલ્લાહ તમે જે બીજા બધા કોમ છે એની સાથમાં સંપીને રહો છો, તો તમને આ જે તબલીગ છે અહલુલ બેતની તબલીગ કરું, તમને એવું કંઈ હોય છે, એવું છે તમારી કોર? તમે બતાવી શકો છો? ના, એ અમારી એ સાઈડ જ્યાં છે એ કોઈ અમને અહલે બેત અલૈહિસ્સલામની તબલીગ કરવામાં કોઈ અમને પ્રોબ્લેમ નથી. અને તમને એક બીજી વાત તમને કરી દઉં કે અમારે એના મોહરમની અંદરમાં બાકાયદા રોડ ઉપર એટલે જાહેરમાં મજલિસ થાય છે. અને એ મજલિસની અંદરમાં હોરા લોકો, સુન્ની લોકો, તમામ લોકો જે છે એ આવે છે ત્યાં. અને આપણે એને એવા બધા મોહરમની અંદરમાં પ્રોગ્રામ થાય કે જે આપણે જાહેરમાં કરીએ છીએ કે જેથી લોકોને અહલે બેત અલૈહિસ્સલામનો મઝહબ અને એની શું એનો અખલાક હતો, શું એની રીતભાત હતી, આખું આપણે એને બતાવીએ છીએ. અને ખાસ કરીને હોરા લોકો જે છે તો બહુ આપણે તરફ મુતાસર છે. અને તમને બીજી તમને વાત કરી દઉં કે ત્યાં મોહરમની અંદરમાં અને માહે રમઝાન મુબારકની અંદરમાં હોરા લોકો એટલી બધી નિયાઝ કરીને એટલા બધા વાર આપે છે. શું કામ? કારણ કે એ લોકોના જમાતની અંદરમાં લોકોની અંદરમાં અમુક વર્ષો સુધી લોકોના વારા પેક હોય છે. એ લોકોને મળતું નથી ન્યાજ કરવા માટેનું, એટલે એ લોકોને અહીંયા લાભ મળે છે. અને આપણી મજલિસોમાં પણ શિરકત ફરમાવે છે, આપણા દરેક પ્રોગ્રામની અંદર એ લોકો હાજર રહે છે. અને દરેક પ્રોગ્રામ જે છે એ તમામ કોમના લોકો એક એમ લાગે કે આ આપણો જ પ્રોગ્રામ છે, ઇન્સાનિયતનો પ્રોગ્રામ છે, હુસૈનિયતનો પેગામ છે. એ લોકો એ રીતે બધા લોકો ભાગ લે છે. તો માશાલ્લાહ તમે કહ્યા કે તમે સંપીને રહો છો, સાથમાં તમે બધા પ્રોગ્રામો કરો છો,
ચીસુરે એ જામાં હોય છે કે આખરી જમાના બધે ઘણા ટોળાઓ ઇસ્લામ તરફ આવશે. તો આ સાબિત થઈ છે માશાલ્લાહ. બસ મારો આખરી સવાલ હશે કે તમારી તરફ તમારી જમાતોમાં શું તમે એવા પ્રોગ્રામો બનાવો છો કે જે પ્રોગ્રામો ફાયદાકારક હોય છે, અને જેથી તમે બતાવશો તો બીજા લોકો જોઈને તેઓ પણ અપનાવશે ઇન્શાલ્લાહ. માશાલ્લાહ, અમારે ત્યાં બે વસ્તુ ખાસ છે. એક તો પેલું આપણે જઈએ કે આપણે જે હુસૈની મદ્રસા જે છે એ રીતે ત્યાં અમારે શાબાન એજ્યુકેશનના મદ્રસા છે, અને એનું સંચાલન કરે છે અમારા અલ્તાફભાઈ બદામી, અને એ આખા મહુવા અને મહુવાની આજુબાજુના લગભગ 45 મદ્રસા છે. એ 45 મદ્રસાનું પોતે સંચાલન કરે છે. અને અમારી ત્યાં મદ્રસાની સિસ્ટમ એવી છે કે અમારે ત્યાં સોમવારથી લઈને શનિવાર સુધી સવારે 2 કલાક, સાંજે 2 કલાક ખાલી ધીમાસની રજા હોય છે. અને એક જ આલિમ જે અથવા તો એક જ આગા અથવા એક જ માસ્તર જે છે આખો મદ્રસો એટેન્ડ કરતા હોય ને એની અંદરમાં 40 થી 50 બાળકો છોકરા હોય છે. અને દર વર્ષની અંદરમાં 3 વખત એક્ઝામ થાય છે. અને અમારે ત્યાં તંઝીલ મકાતીમના એક ઇન્સ્પેક્ટર આવે છે બહારના, અને પોતે આખું સંચાલન ને પોતે આખું મેનેજમેન્ટ કરતા હોય છે. અને બીજી એક ખાસ આપણી એક બેંક છે ત્યાં ખોજાની બેંક. એ બેંકની અંદરમાં મોટા જે પૈસાવાળા હોય એ બધા પોતાના પૈસા અંદર મૂકે, જેથી નાના વેપારીઓ, નાના લોકોને એમાંથી લોન મળે છે. એ લોકો, આપણે તો વ્યાજ તો હરામ છે એટલે વ્યાજ નહીં, પણ એક એ લોકોને સર્વિસ ચાર્જ આપણે એની પાસે લઈએ છીએ. અને એ લોકો કાંઈ ફાયદો નથી માંગતા. જે પૈસાવાળા હોય છે એ લોકો એમાં, એનું બેંકનું નામ છે અલ અમીન બેંક, એટલે અમાનતવાળી બેંક. એનું સંચાલન પણ અલ્તાફભાઈ કરે છે. અને એ એટલો બધો ફાયદાકાર છે કે નાના જે વેપારીઓ એને જો પૈસાની તકલીફ પડતી હોય એ તરત એક ફોર્મ ભરે અને એને એ લોન મળી જાય 50,000ની, ₹1,00,000ની. અને દરેક શેર દીઠ 25,000 તો આમને મળે છે. શેર હોય તો તમારો તો 25,000 આમને મળે છે. એટલે નાના વેપારી લોકોને બહુ ફાયદો છે. એની હિસાબે આપણાના ભાઈઓ લોકોને ધંધામાં કોઈ જાતની મુશ્કેલી પડતી નથી. અને પાછું પોતે જેટલો હપ્તો ભરી શકે એટલી આપણે એને છૂટ આપીએ છીએ. એવું કંઈ દબાણ કે એને કંઈ ફોર્સ નહીં કે તમારે એટલો હપ્તો ભરવાનો એમ. એટલે એ પોતે એવો રેગ્યુલર પોતે હપ્તો ભરે કે શું કામ કે ફરી વખત બીજી વખત એને લોન મળી શકે. એટલે આ રીતે અમે એને પ્રવૃત્તિ કરીએ છીએ. અને અમારી એ પ્રવૃત્તિ બહુ ફાયદાકારક છે. અને હું તો બીજા લોકોને પણ કહીશ કે તમે અગર તમારી પાસે પૈસા હોય તો તમે ત્યાં મહુવાની અંદરમાં બહુ વિશ્વાસુ માણસ છે, અને ત્યાં આપણી બેંક છે અને સરકારમાં રજીસ્ટર થયેલી છે, જેથી આપણા નાના આપણા કોમના વેપારી ભાઈઓને ખૂબ ફાયદો થાય અને પોતાના ધંધામાં આગળ આવી શકે. કારણ કે અત્યારે માણસને 5 રૂપિયા માંગવા હોય તો વિચાર કરવો પડે, પણ જો એ બેંકની અંદરમાં એ પૈસા મૂકેલા ઘણા લોકોના મૂકેલા છે, જે આપણે વિદેશની અંદરમાં રહેતા હોય એ લોકોએ ઘણાને પૈસા મૂકેલા છે. અને એમાંથી આપણા નાના ભાઈઓનું, વેપારીઓનું કામ થાય, જેમ મારે આંખોથી જોયેલું છે. અને એ વેપારી લોકો જે છે એ પોતાના બિઝનેસ વધારે, જેથી એને પણ ફાયદો મળે અને એની અંદરમાં પોતાના બીજા આપણા મમ્મી બિરાદરોને કામમાં રાખી શકે, તો એનું પણ ઘર ગુજરાન ચાલી શકે. તો આ જે પ્રવૃત્તિ મેં તમારી સામે બયાન કરી, ને ઘણી એવી પ્રવૃત્તિ થાય છે નાની. અને માશાઅલ્લાહ, બસ પરવરદિગાર અમને બધાને તૌફીક આપે કે એ પ્રવૃત્તિ શરૂ રહી, અને પરવરદિગાર આટલી હિંમત આપે કે અમે જે અમારા વડીલો છે એ પોતાનો ધંધો વિકસાવે ને સાથોસાથ ગરીબ લોકોનું પણ ધ્યાન રાખે. આખીરમાં હું એક તમારો લોકોનો શુક્રિયા અદા કરું છું, અને ખાસ કરીને ખોજા ટીવી અને ખોજા એરવેઝનો હું શુક્રિયા અદા કરું છું કે મને આ મોકો મળ્યો કે હું મારી વાતને તમારી ખિદમતમાં પેશ કરી શક્યો. અને હું તો ઇન્ડિયાથી આવું છું, મને તો ખરેખર હું તો મારી જાતને ફખ્ર મહેસૂસ કરું છું કે આ ખોજા ટીવીની અંદરમાં માશાલ્લાહ પ્રોગ્રામ બધા સારા આવે છે. અને હું તો ખુદ સાંભળું છું ને ખુદ પોતે હું અંદરમાં આપું છું મારા દર્શ. તો ખરેખર હકીકતમાં તમે લોકો જે કામ કરો છો એ તો ખરેખર કાબિલે દાદ છે. કારણ કે આ એક મોટું તબલીગનું, મીડિયા એક મોટું તબલીગનું કામ છે. ને અત્યારે તમે જે લોકો દર્શ અને આ પ્રોગ્રામ આપો છો એનાથી લોકોની અંદરમાં એક મઝહબી એક જોશ પેદા થાય છે, અને એનાથી બહુ મોટો ફાયદો, ખાસ કરીને પર કોમ, બીજી કોમ લોકોને જે આનાથી જે ફાયદો મળે છે એ તો ખરેખર કાબિલે દાદ છે, જેનાથી એ લોકો મઝહબ એલેબેદ તરફ આવે છે. અને औरतो લોકો પણ આનાથી બહુ ફાયદો, અને બચ્ચા લોકો પણ આનાથી ફાયદો ઉઠાવે છે. એના માટે ખાસ તમારા લોકોનો હું ખોજા ટીવીનો શુક્રિયા અદા કરું છું. અને આખીરમાં આપણે સૌ મળીને દુઆ કરી પરવરદિગાર તમામ શિયાને હૈદર કરે, જ્યાં પણ વસતા હોય, જ્યાં પણ રહેતા હોય, એ લોકોની જાન, માલ, ઇજ્જતો, આબરૂની મહાફિઝત ફરમાવે. અને આપણા જે રોઝા મુકદ્દસ, રોઝા જ્યાં આવેલા છે એ રોઝાની પણ પરવરદિગાર
હિફાજત ફરમાવે અને ખુસૂસન જન્નતુલ બકીની તામીર માટે અસબાબ મુહૈયા ફરમાવે અને બૈતુલ મુકદ્દસની આઝાદી માટે પરવરદિગાર અસબાબ મુહૈયા ફરમાવે અને જ્યાં જ્યાં પણ શિયાને હૈદર કરાર છે, જે પણ તકલીફમાં હોય, પરેશાની હાલતમાં હોય, એ લોકોની પરેશાની તકલીફને પરવરદિગાર દૂર ફરમાવે અને જલ્દી ઇમામ ઝમાન ઇસ્લામનો ઝહૂર થાય. જ્યારે એમનો ઝહૂર થાય તો એમના નાસિર મદદગારમાં અમારા લોકોનો અને તમામ શિયાને હૈદર કરારનો એમાં શામિલ હાલ પરવરદિગાર ફરમાવે. વાખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. આ ઇન્ટરવ્યૂનો સિલસિલો આપણે જારી રાખીએ છીએ. તો માશાલ્લાહ મારા સામે એક મદરસાના આંટી છે, તેને પણ આપણે અમુક સવાલ કરીએ. સલામુન અલૈકુમ. વલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. મારું નામ શાઈમા છે. હું મદામ હુસૈન સુકુમો છું. હું જનૈની છું મુરુંદાવામાં. 6 વર્ષ સુધી અમે મુરુંદાવામાં હતા, પછી અમે તના રહેવા આવ્યા. હું મદ્રેસાનો હા, હું મરૂમ જનાપસ ભણેલી છું. કુરાનમાં મરૂમ જનાપસ પઢી છું. તનામાં આવ્યા ત્યારે મદ્રેસો તો આપણો છાલાલાનામાં હતો. અમે બહુ જાજામ શેખ ને મુલિયાની પાસે ભણ્યા છે. આપણા પાસે એ વખતમાં અમીર જાફરનો મદ્રેસો હાલતો હતો છાલાલાના ખાતે, એ બધા હતા. ને પછી એના પછી મદ્રેસો શિરીન હિરજી લોકોના હાથમાં હતો, આપણે અલોકોમના વખતમાં હતા. તે પછી જ્યારે મદ્રેસો પાછો અખુંડાનો આવ્યો ત્યારે હજી શિરીન હિરજી, સાબેરા હિરજી એ બધા લોકોમાં હતા. જ્યારે એમાં મદ્રેસા ચાચા પણ આવ્યા હતા, ઓમાં ગયા હતા આ લોકોના બોર્ડમાં. એના પછી મદ્રેસો અહીંયા જ્યારે ટ્રાન્સફર થયો ત્યારે અમે અહીંયા ભણ્યા છે. શેખ મુનીરના એલાઇફ હતા, શેખ હનીફના એલાઇફ પણ હતા, નીલમ આંટી, મલિકા આંટી, એટલે જેટલી હતા ને બધી આંટી છે એ બધી અમારી આંટી હતી. ને પછી આ લોકો પાસે જ અમે ક્લાસ 9ની પ્રમોશનમાં જ નખાઈ હતા. અટાણે હું તારીખ ભણાવું છું. હું એટલી જે આંટી છું કે જે તારીખ કરે છે 7-8-9-10 garçons ને 7-9-10 filles. અમે 7માં જ્યારે રસૂલે ખુદાનું શરૂ કરે તો 11માં અમે 7-8-9-10માં અમે આખો પ્રોગ્રામ રસૂલે ખુદાથી 11 ઇમામ સુધી પતાવી નાખીએ. પછી જ્યારે છોકરાઓ 11મી ક્લાસમાં જાય ત્યારે એ લોકો 12 ઇમામનું આખું કરે. બાદમાં મારો સવાલ હશે કે હર વર્ષે આ બધું છે વિદ્યાર્થીઓનો એવોલ્યુશન હોય છે, તેઓના વિચારો પણ બીજા હોય છે. તો તરક્કીનો જમાનો છે, અટાણે ટેબ્લેટનો જમાનો છે, આઈફોનનો જમાનો. તો મારો સવાલ એ હતો કે તમે શું એવી ટેકનિક વાપરો છો આ મદ્રેસામાં કે જે તમારો દર્શ છે એ સહેલાઈથી પસાર થઈ જાય, અને શું તમને એવી ડિફિકલ્ટી થતી હોય છે આ એલએફ દરમિયાન? બસ કે એ લોકોનું જેનરેશન અને નવું જેનરેશન છે, શાયદ આપણું જરાક જૂનો જેનરેશન હશે. આપણે ઓલો ફેર હતો જે આપણે ભણતા હતા મરૂમ જનાબ પાસેની ફેર હતું ને અટાણે એ લોકોનો ફેર હોય છે. અટાણે એ લોકો પાસે જે ટેકનોલોજી મોડર્ન છે એ લોકો અટાણે મૈત્રી જે કરે છે. તો શું તમારો એવી ખૂબીઓ છે, અમને કહી શકો છો? આ જે ટેકનોલોજીની વાત છે એ સૌ સાચી વાત છે, કારણ કે 10 વર્ષથી હું મદ્રેસાના અંદરમાં ભણાવું છું. તો હવે નંદા બચાવને કરતા હતા, પછી આસ્તે આસ્તે મોટી પ્રોફ થાય, મોટાની 11ની પ્રોફ થઈ ગઈ. હવે એ લોકો સાથે આપણને ટેકનોલોજીમાં આવાંશે થવું ખપે. જેમ કે આપણને ફિલ્મ દેખાડવી ખપે, જેમ કે રસૂલે ખુદાની આખી મેસાજી ફિલ્મ છે એ અમે બચાવ સાથે 7માં જોઈ. 8માં 9માં જ્યારે અમે આવે ત્યારે અમે લોકોને જ્યારે પ્રોજે દઈએ તો અમે પ્રોજે એ લોકોને હવે લખવાનું નાખીએ, અમે કહીએ કે ડિરેક્ટ શું પાવર પોઈન્ટ કરી આવજો. તો એ આખું બચાવ પાવર પોઈન્ટમાં અલોકોમ જ કરે ને એ બચાવ અલોકોમ જ પ્રેઝન્ટે કરે. પછી પાવર પોઈન્ટમાં આપણા પાસે પ્રોજેક્ટર હોય, અલોકોમ જ દેખાડે, અલોકોમ સમજાવે કે ઇમામ અલીની કઈ જંગમાં કેમ થયું, શું થયું, એ અલોકોમ સમજાવે. ને જ્યારે પાછા 10માં આવે તો લોકોને ઓબ્લિગાટોર ચોપડી લખવાની હોય. લોકોને એકની સુજે મળે એક ઇમામ ઉપર. આ લોકો આખી ચોપડી લોકોને લખી વર્ગમાં જેમાં લોકોને લખી c'est pas manuel, c'est directement sur ordinateur. લોકોને tapé કરે et ils sont notés pour toute chose. એટલે આખું લોકોની ફ્રન્ટ પેજ હોય, લોકોની પાસ de garde હોય, પછી જસ્ટિફિકેશન એ બધું નોટે હોય. એટલે જેમ સ્કૂલમાં ચોપડી કરે એક લોકો મદ્રેસામાં એક ઇમામ ઉપર 2 લેફ થઈને એક ચોપડી કરે. તો આપણે એ લોકો સાથે કોશિશ કરે કે એ લોકોને જ્યારે આપણે કંઈ દોરવા દઈએ તો લોકોને કે પર મેલ અમને મોકલાવી દેજો. તો ઓટોમેટિકમાં એ લોકોને એમ થાય કે ના, અમને લખીને મદ્રેસામાં જ નથી દેવાનું, હું આપશું તો હું પર મેલ મોકલાવી શકીશ મારા આંટીને. તો આપણે એ લોકોના સાથે કોશિશ કરે છે એ લોકો સાથે જ હાલવાનું. એટલે આમ વાંધો નથી આવતો હજી સુધી. તો માશાલ્લાહ તમારા જે બોલ હતા એ ખરેખર આપણે પછી મારો જેનરેશન હતો જ્યારે અમે મદ્રેસામાં જતા હતા તો અમે જે બાઝ હતો એ શીખતા હતા, ઉસુલ દીન, ઉફુર દીન,
ને કંઈ ડેવલપમાં નહોતું, બસ એમાં જ અમે ઊભા રહી જતા હતા. તો માશાલ્લાહ હવે અટાણે આપણે જોઈ છે કે જે આ માચિયાર છે એ ઘણા ડિવર્સિફાય થઈ ગયા. હવે અખલાક, ફીક, તારીખ એ જે અમારો વખત હતો એ બધું અમે નહોતા જોયા. તો માશાલ્લાહ એક તરક્કી કહેવાય આપણે કોમ માટે કે માશાલ્લાહ આપણા જે જવાનો છે લોકો beaucoup plus cultivé કહેવાય. હવે જ્યારે ક્વેશ્ચન pour un champion આપણે કરીએ તો હું શ્યોર છે કે લોકોમાં સહેલાઈથી હવે જવાબ દઈ શકશે. એ અમારા વખતમાં એવું નહોતું બધું. બસ હવે આખિરમાં મારો સવાલ હશે કે માશાલ્લાહ તમે જવાન પણ છો, તો આપણે જે જવાનિયાઓ છે ઘણા લોકો કદાચ શાયદ આપણે ધર્મમાં બહુ આશ્ચર્ય નહીં હોય, લોકોમાં દુનિયા જ દેખાતી હશે. આ જે દિન છે આપણો જે મઝહબ છે એ બહુ નહીં એ લોકોને નજરમાં આવતું હોય. તો શું તમે એવું કોન્સેય આપી શકો છો કે જેથી કરીને તેઓ પણ જાગૃત થઈ જાય? શરૂઆતમાં કહેતા ભૂલી ગઈ કે મેં ભણતર લીધી છે સ્ટિલિસ્મની. સ્ટિલિસ્મ એટલે ફેશન ડિઝાઇનિંગ. તો કે કપડાનું હોટ કુચ્યોર એ બધું અંદરમાં આવી જાય. પણ અટાણે જ્યારે બચ્ચાઓને ખબર પડે કે આ મોટી આંટી જે મદ્રેસાની તારીખ શીખવાડી છે એ સ્ટિલિસ્મ કરેલી છે, તો લોકોને એકદમ અજબ લાગે કે શા કારણે સ્ટિલિસ્મનું બધું મૂકીને ભાસ્ક્યુલે થઈ ગયા મદ્રેસાની આંટીને tout ce qui est domaine de traduction. તો હું બચ્ચાઓને એક ચીજ કહું છું કે દુનિયા જ રહેવાની છે. આપણે જે અહીંયા કરશો c'est que jusqu'à notre tombe. એના વાલા એ ઊભો રહી જશે. એના પછી શું છે એ આપણને નથી ખબર. આપણને એમ કહેવામાં આવ્યું છે કે વાનું તમે ભાતું તૈયાર કરજો. સ્ટિલિસ્મના પૈસા ભેગા કરવા, સ્ટિલિસ્મના કપડાં કરવા, સવાબ મળશે મુસલમાનના કપડાં કરવામાં. હું ના નથી પડતી, હલાલની રોજી છે. પણ મદ્રેસામાં દેવો, એક બચ્ચાઓને એક કોસાઈ દેવી, એ મારા કબરમાં એક દીવો કરશે માર સારું. તો હું એક ચીજ બચ્ચાઓને કહીશ કે ભૂલી ના જાજો, આપણે અહીંયા તો પાસાજ જ છે. આપણી આખી જિંદગી તો આપણને વાં રહેવાની છે. તો s'il vous plaît, ભણો દુનિયામાં જેટલું ઇલમ લેવું હોય લો, પણ મગજમાં રાખજો કે અલ્લાહ છે, આપણને અલ્લાહ માટે અને જે આપણા ઇમામ આવ્યાના છે એને સર્વિર કરવાના છે. il faut pas oublier que le sauveur va venir. એ બહુ નજીકમાં આવશે ઇન્શાલ્લાહ, તો આપણે એના માટે પ્રે થવાનું છે. c'est le seul conseil que je peux donner à nos jeunes d'aujourd'hui. બસ માશાલ્લાહ તમારા સુંદર કલામોથી vraiment અમને પ્લેઝર થઈ છે કે તમે ઓરત છો ને માશાલ્લાહ તમે આટલું બધું તમારા પાસે કલ્ચર છે, તમારા પાસે આટલું નિવો છે અને તે નિવો છે તમે બીજાને પણ જાહેર કરો છો. તે ઘણી એક નેમત કહેવાય. બસ ખોચા ટીવી તમને શુક્રિયા અદા કરે છે કે તમારો થોડોક ટાઈમ આપી અને અમોના જે ઇન્ટરવ્યૂને તમે કબૂલ કર્યા. અને બસ અમારી દુઆ છે કે અલ્લાહ તમારું જે કાર્ય છે ને કબૂલ કરે અને ઇન્શાલ્લાહ તમને હર ચીજોમાં તમને અલ્લાહ કામયાબ કરે. ઇલાહી આમીન. વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. Salam alaikum. Mon téléspectateur n'est ma direct présentation que route. Mon nom c'est Fatima Zakir Wasram. Mon madrasa ma panaouchu classe 4 ma Quran. એક પ્રોજેક્ટ અમે કર્યા છે મદ્રેસા સાથે, જે એક ચોપડી છે એનું નામ લા પ્લુમ du હુસૈની મદ્રેસા છે. એ જર્નલ અનોખો છે કેમ કે એમાં મદ્રેસાના એલેફ, મદ્રેસાના બાળકો લોકો જ લખે છે. જેમ કે આ પ્રીમિયર એડિશન છે janvier કર્યું હતું, janvier 2015. એમાં જેટલું મોહરમમાં આપણે કર્યા હતા એનું બધું રાપોર્ટ છે. જેમ કે આ page 2 છે le mot des élèves. હવે જો આપણા એક્રિચ્યુર સારા હોય તો અમે એ છપાવે છે. હવે અહીંયા જેમ કે એક છોકરી લખી છે કે j'aime le madrasa parce que આપણે એ વાંચે તો આપણને ખુશી થાય કે સાથે ને બચ્ચાના દિલ અંદર છે અને ઓ લોકોને લખવાનું પણ શોખ છે. પછી ઘણા અમે એલેવના ખામાસે કરે પણ અમે પોતે એને એસ્થેટિકમાં વધારે સારું બનાવે ને અહીંયા અમે એ એલેવનું નામ રાખી દે તો એને encourage થાય કે આગળ જતા પણ ઓ લોકો બધે આર્ટિકલ લખે. હવે ઘણા જાતના œuvre છે. આપણને હું આ જોઈ, મને એક એલેવ ક્લાસ 9 garçon વાળો દીધો, એનું નામ શાહિક છે. હું જ્યારે જોઈ મને એકદમ એમ્યુ થઈ. આપણે સુલચંદાનું ઇમેજ છે, હું જોઈને મને એમ છું કે આપણા એલેવમાં કેટલું આર્ટ છે ને કેટલું લોકો કરી શકે છે.
ને આ enfin આ જેટલી મદ્રેસામાં એક્ટિવિટી થઈ છે એનું એક 2 ફeuilleમાં અમે સમાવ્યા છે. આ મેટર્નલનું 1, 2, 7, 8 એ બધું ને આ જે માર્કેટ થઈ હતી. હવે અમે આ ન્યુમેરો 1માં જોયા કે ચાલ્યું તો અમે એક ન્યુમેરો 2 બનાવ્યા છે. જેમાં par exemple આ CV de nos professeurs છે. બધે પ્રોફેસર ઘણા પ્રોફેસરના લઈને અમે લોકોના parcours études parcours professionnel બધું રાખ્યા છે. જેમ કે એક એટ્યુડિયન્ટ છે એનું પોતે લોંગની એટ્યુડ કરી છે, ઓપ્ટિકની અને ભાગ scientifique mention. તો આપણે જોઈએ છે કે આપણા પ્રોફેસર એકદમ શીખા છે, ડિપ્લોમે છે. કંઈ આમ જ પ્રોફેસર નથી કે આવે ને પછી ભણાવી લે ને પછી બચાવેલા છે. ઓ લોકોને કોમ્યુનિકેટ કરતા આવે છે ને આપણે પારોને સુખ દે કે ઓ લોકો સારા પ્રોફેસરને સોંપ્યા છે. ને આ જેમ કે આપણે બીબી ફાતિમા ઝહરાની વિલાદત છે આજકાલ, તો અમે ક્લાસ 9 garçonને choisi કર્યા કે તમે તમારા મમ્માને એક મો લખો. તો લોકો એક જાના કરીને મો લખ્યા છે ને અમે સ્ટ્રક્ચર કર્યા અને વાલરમાં રાખ્યા. અમે આ 2 એડિશનમાં દેખ્યા કે એલેવ લોકોનું તો મન છે કરવાનું, એમ છે જ ના કે મન નથી. પહેલે જ્યારે હું પ્રોજેક્ટ બારામાં વાત કરતી હતી તો મને ઘણા એમ કીધા કે આજકાલ એલેવ લખે ના કરે ના, લોકો ફોનમાં જ પહેરા હોય. હા, સાચી વાત છે કે વધારે ટેકનોલોજીમાં લોકો આવી ગયા છે, પણ હજી આ 2 એડિશન કરી ને હું જોઈએ કે ઓ લોકોને હજી છે કરવાનું, લખવાનું, ગોતવાનું, દેશા કરવાનું છે શોખ. અમે donc ઇન્શાલ્લાહ છપાઈ જશે, ઇન્શાલ્લાહ ખુદા કરે છપાઈ જાય. અને બીબી ફાતિમાની વિલાદત આવે છે ત્યારે અમે વોન્ટ કરશું. અમે તમને જાણ કરીએ કે આ એક છોકરીનું વોન્ટનું વેલ્યુ આશા કરતાં અમે સસ્તું કર્યા છે. કેમ કે અમને બીક છે કે બધી એક્યુલેટ થશે કે નહીં થાય. અમે 7000 આરિયારીમાં રાખ્યા છે. ઘણાને મોંઘું લાગે છે, પણ અમે તમને જાણ કરીએ કે આશામાં વધારે અમને લાગ્યું છે. પણ અમે જેટલું બચ્ચાનું મોટિવેશન જોઈ છે ને, ઓને કન્વેન્ક્યુ કે આગળ જતાં અમને સોutien મળશે ફિનાન્સિયરમાં તો આપણે કામયાબી થશું. અને જુર્નાલ જ ના પણ આપણે બીજા જાતના પણ કોઈ અમને ઈડે દે છે. ઘણા લોકો ઈડે દે છે કે જે કરો આમ કરો, તો અમે જરાક એટેન્ડ કરશું. હું તમે લોકો ટેલિસ્પેક્ટાટરને કોજા ટીવીની એકિપને ઘણું રિમર્સિમેન્ટ કરું છું. અલ્લાહ તમારા લોકોની દુઆ કબૂલ કરે અને ઇન્શાલ્લાહ અમને ડોનાટર ઇન્શાલ્લાહ મળશે. મેર્સી beaucoup. ખુદાફિઝ.